તો જય માતાજી મિત્રો, તો આપણે જે ઝરિયા મહાદેવના મંદિરે આવ્યા હતા, જે ચોટીલાથી લગભગ 15-20 કિલોમીટર દૂર છે. તો એ જુઓ કે કોઈ જગ્યાએ એટલું પાણી નથી આવતું, મતલબ કે કારણ કે ડુંગરવાળો પર્વત છે એવો વિસ્તાર, અને એક જ એવી જગ્યા છે જ્યાં પેપરામાંથી પાણી ટપકે છે. તો આપણે એવું જોવા જવાનું હોય તો આપણે જઈએ છીએ અંદર જોવા. આપણે તો જો આ છે વિશુદ્ધ, તો જો વાંકે પાણી ટપકે છે ને આ પથ્થરમાંથી, કોઈ જગ્યાએ નથી. આ એક શિવલિંગ છે અને શિવલિંગમાં પાણી ટપકે જો છે ને, આ ડોલ પર આવી ગયો. કોઈ જગ્યાએ નથી પાણીની સુવિધા આટલામાં, અને એક જ જગ્યાએ એવું છે કે મતલબ પથ્થરમાંથી પાણી ટપકે જો, કોઈ જગ્યાએ નથી. તો આ એક જ જગ્યા છે જો આ શિવલિંગનું મંદિર છે અને એમાંથી પાણી ટપકે છે. અને પાણી આમાં ભેગું થઈ ગયું, પાણી આમાં નામવામાં આવે છે. વિડીયો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય શંકર, કમેન્ટમાં લખી દેજો.